ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર બનાવશે પોતાની અલગ પાર્ટી। મિત્રો, મીડિયાવાળા વિક્રમ ઠાકોરને વારંવાર એક સવાલ કરતા હોય છે કે વિક્રમભાઈ ઠાકોર, તમે રાજકારણમાં આવશો તો તમે કઈ પાર્ટીની અંદર જોડાશો? ત્યારે ભાઈ વિક્રમભાઈ ઠાકોરનો એક જ જવાબ રહેતો હતો કે અત્યારે હાલ તો કંઈ વિચાર્યું નથી, પણ આવનારા સમયની અંદર જ્યારે હું રાજકારણમાં આવીશ ત્યારે હું એવી પાર્ટીની અંદર જોડાઈશ કે જે પાર્ટીમાં જોડાયા પછી મારા સમાજ માટે કામ કરી શકું તથા ગુજરાતના 18 વર્ણના સમાજના લોકોને હું સપોર્ટ કરી શકું એવી પાર્ટીની અંદર હું જોડાઈશ। તો મિત્રો, અત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ઘણા બધા લોકો એ કહેતા હતા કે વિક્રમભાઈ ઠાકોર, હવે ગુજરાતની અંદર તમારું ખૂબ જ મોટું નામ છે તો તમારે પોતાની એક અલગ પાર્ટી બનાવવાની જરૂર છે। મેં જોયું કે સોશિયલ મીડિયાની અંદર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલતી હોય છે। ઘણા બધા નેતાઓ ભાજપમાં જોડાતા હોય છે, કોંગ્રેસમાં જોડાતા હોય અને આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય છે। તો એવામાં ક્યાંક ને ક્યાંક ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર શું એમની કોઈ અલગ પાર્ટી બનાવે તો કેટલા લોકો એમને સપોર્ટ કરશે? શું ખરેખર ગુજરાતની અંદર વિક્રમ ઠાકોરને પોતાની અલગ પાર્ટી બનાવવાની જરૂર છે કે કેમ? ગુજરાતની અંદર ભાઈ તમે જોતા હશો કે વિક્રમ ઠાકોર જે સમાજમાંથી આવે છે, એટલે કે ઠાકોર સમાજમાંથી આવે છે, જો કદાચ વિક્રમભાઈ ઠાકોર ગુજરાતની અંદર કોઈ અલગ પાર્ટી બનાવે ને ભાઈ, ઠાકોર સમાજના લોકો તો વિક્રમ ઠાકોરને દિલથી સપોર્ટ કરે અને ગુજરાતના 18 વર્ણના સમાજના લોકો વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરશે। કારણ કે ભાઈ વિક્રમભાઈ ઠાકોરનું ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ છે, તમે જોયું જ હશે। અને અત્યારે હાલ મિત્રો આવી કંઈક ચર્ચા સોશિયલ મીડિયાની અંદર ચાલી રહી છે, તો શું ખરેખર વિક્રમભાઈ ઠાકોરે પોતાની એક અલગ પાર્ટી બનાવવી જોઈએ કે કેમ? આજે આ વિડીયોની અંદર તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। આજે આપણે જાણવું છે કે કેટલા લોકો વિક્રમ ઠાકોરને રાજકારણમાં જોવા માંગે છે। આમ તો ભાઈ વિક્રમભાઈ ઠાકોરને ગુજરાતની ત્રણેય પાર્ટીઓ તરફથી ઓફરો મળતી જ હોય છે, પણ ભાઈ વિક્રમભાઈ ઠાકોર રાજકારણમાં આવતા નથી। જો કદાચ વિક્રમભાઈ ઠાકોર ભાજપની અંદર જોડાઈ જાય ને તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વાળા જે લોકો એમને સપોર્ટ કરે છે એમાંથી ક્યાંક ને ક્યાંક ભાઈ એમને એવું લાગે કે વિક્રમભાઈ ઠાકોર અમારી પાર્ટીમાં ન જોડાયા અને કદાચ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જોડાય તો ભાઈ ક્યાંક ને ક્યાંક ભાજપ વાળા લોકો એમનાથી નારાજ થઈ જાય। હવે શું ખરેખર વિક્રમ ઠાકોરે પોતાની એક અલગ પાર્ટી બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ? અને બનાવવી હોય તો કેવી પાર્ટી બનાવવી જોઈએ એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। જોઈએ છીએ કે આજે કેટલા લોકો વિક્રમ ઠાકોરને સપોર્ટ કરે છે।